અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદની સંયુક્ત એક અપીલ અમે બહાર પાડી છે. બંને પક્ષોને અમે જાહેર અપીલ કરી છે. અંદર બધી જ વાતો લખી છે કે ક્ષત્રિયોના બલિદાનને આપણે ઓછું ગણી શકીએ તેમ નથી, અને ભૂતકાળની સરકારોએ વિદર્ભીઓ સામે, આ દેશમાં આક્રમક જે લોકો હતા એમની સામે, ઇવન અંગ્રેજો સામે જે રીતે વીરતાપૂર્વક એ બધા લડ્યા છે, વીરતાપૂર્વક એમણે પોતાના બલિદાન આપ્યા છે. પોરસથી માંડીને લઈએ તો શિવાજી સુધી અને છેલ્લે મહારાણી લક્ષ્મીબાઈ સુધી, આ બધા જ રાજવી પરિવારોએ આ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે, જે ગત સરકારોએ ઇતિહાસમાં એની બહુ ઓછી નોંધ લીધી છે. પરંતુ વર્તમાન સરકારે આ ઇતિહાસને બહુ સારી રીતે વર્ણવ્યો છે, સારી રીતે જાહેર કર્યો છે. એટલે આ સરકારનો પણ અભિગમ છે કે જે આપણો અસલ ઇતિહાસ છે એ ઉજાગર થાય. એટલે અમે એવું નથી માનતા કે ભારતીય જનતા પાર્ટીના લોકો એ ક્ષત્રિયોના બલિદાનને ઓછું આંકે છે અથવા એની અવગણના કરે છે. ક્યાંક થોડું ગરબડ થઈ ગઈ છે ચોક્કસ, અને જે કંઈ બોલાયું છે એને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ કે આ કયા સંજોગોમાં બોલાવ્યું, કયા સંદર્ભમાં બોલાવ્યું એનું અમને પણ આશ્ચર્ય છે. પણ હવે એ વિષયને મુદ્દો બનાવીને જો આપણે ચાલીશું તો જે આપણું લક્ષ્ય છે વિશ્વમાં ભારતને ગુરુસ્થાને સ્થાપવાનો, પુનઃ ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસને આપણી ભાવિ પેઢીમાં સ્થાપિત કરવાનો, એમાં ક્યાંક આપણને અડચણ પડશે. એટલે હું બંને પક્ષને, અમારી અખિલ ભારતીય સંત સમિતિના સંતો અપીલ કરે છે કે આપ ભેગા બેસો, આનો સમાધાનનો કોઈ રસ્તો શોધો, અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા સિવાય જે કઈ રીતે સમાધાન થતું હોય, અમારી પાસે કોઈ એવો રસ્તો નથી. પણ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ ખૂબ બાહોશ છે, બધા જ ચાણક્ય લોકો છે, એટલે એ સમજી શકે એમ છે કે આ વિવાદ લાંબો ચાલે તો સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય છે. અને અમે તો સમરસતામાં માનીએ છીએ. દરેક સમાજે પોતપોતાની સ્થિતિ પ્રમાણે, પોતપોતાની કક્ષાએથી આ દેશની, આ રાષ્ટ્રની, આ સમાજની સેવા કરી છે. કોઈ સમાજ એવો નથી જેમાં 100% માણસો શુદ્ધ છે, અથવા કોઈ સમાજ એવો પણ નથી કે જેમાં બધા લોકો ખોટા છે. એટલે એ વ્યક્તિગત વિષય છે, બાકી સમાજે સમર્પણ કર્યું છે. તો અમે સંતોએ બેસીને, અમારા વિશ્વ હિન્દુ પરિષદના લોકો અને ખાસ અખિલ ભારતીય સંત સમિતિના બધા સંતો, હમણાં પણ અમે તોરણીયામાં મળ્યા ત્યારે પણ મનમાં અમારી ચિંતાને મેં ત્યાં જાહેરમાં પણ ચિંતા વ્યક્ત કરી. એટલે એને શબ્દ સ્વરૂપે અમે આ અપીલ પહોંચાડીએ છીએ કે તમે બધા ભેગા બેસી, તમે એક જ છો, અને ભૂતકાળમાં જેમણે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે એમણે પણ આ વખતે બલિદાન તો આપવું જ રહેશે. અને સત્તાધારી પક્ષે પણ થોડું વલણ દાખવવું પડશે, અને સરસ રીતે સમાધાન થઈ જાય એવી અમારી બધાની અપીલ છે. મેં આગળ તેમ કહ્યું, અમે કોઈને કહેતા નથી કે આ નમતું જોખે કે આ નમતું જોખે. બેસીને કંઈક કરો અને અમારી ચિંતાને દૂર કરો, બસ આટલી અમારી આમાં અપીલ છે. જેવી રીતે કે અખિલ ભારતીય સંત સમિતિ અને સૌ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌ સંતોએ અપીલ કરવામાં આવી છે કે બંને પક્ષે સમજૂતીથી, શાંતિથી આની બેઠક કરી અને સારો નિર્ણય લાવી શાંતિમય કાર્ય થાય એવી સૌ સંતોના હૃદયની લાગણી છે. સૌ સંતો મળીને બધા
વાત કરી અને બેઠક કરીને જેવી રીતે કે સંતો દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે બંને પક્ષે સમજૂતીથી બેઠક કરી અને સારો નિર્ણય લાવી અને આને શાંતિમય આ વિવાદને પતાવી દેવું જોઈએ. જો બધા જ સંતોની કોઈ જાતિ ના હોય, બધા જ સંતો અમારા પૂજનીય છે. તમામ સંતોને હું અમારા ક્ષત્રિય સમાજ વતીથી વંદન કરું છું, નમસ્કાર કરું છું. અમે સંતોને પણ કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આ વિવાદ એટલો બધો વધી ગયો છે કે આમાં પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીને રદ કર્યા સિવાય અમે પણ અનેક બધું મનોમંથન કર્યું. આ કંઈ અમારા શોખનો વિષય નથી. અમે બધા હોદ્દેદારો 23 તારીખથી સરખી રીતે જમ્યા પણ નથી, સરખું ઊંઘ્યા પણ નથી. આખો સમાજ જાગરણ કરી રહ્યો છે. એટલે હું તો સાધુ સંતોને 2 હાથ જોડીને વિનંતી કરું કે તમારું એક વાક્ય તો બ્રહ્મ વાક્ય હોય અને તમારે ગોળા સમાજની લાગણી જોવાની હોય. સંતો તો અહેતુક કૃપા કરવાવાળા છે. એટલે તમામ ગુજરાતના સંત સમાજને હું વિનંતી કરું છું કે આ પુરુષોત્તમભાઈ રૂપાલાને બોલાવો અને એમને પ્રેમથી સમજાવો કે પુરુષોત્તમભાઈ સનાતન ધર્મને ટકાવવા માટે જેને અગણિત માથાઓનું બલિદાન આપ્યું છે, ગુજરાતમાં જ કદાચ 1 લાખ પાડ્યા છે, એવા ક્ષત્રિય સમાજને, અને અમારો કોઈ વાંક નથી. અમે ટિકિટ લેવા ઉતર્યા છીએ, અમે કોઈ લાભ લેવા ઉતર્યા છીએ, અમે અમારી કોઈ માગણી મનાવવા ઉતર્યા છીએ ના. અમારી અસ્મિતા ગવાઈ છે અને અમારી બહેનોમાં એટલો બધો આક્રોશ કે રોજ મને ફોનો આવે છે. અમારી બહેન અમારે સીધો ફોન ના કરી શકે તો ભાઈના જોડે જઈશે અને કહેશે કે અમારે સંકલન સમિતિ જોડે વાત કરવી છે, અમારા કરણસિંહભાઈ જોડે વાત કરવી છે. કોઈ બેન અમને સીધો ફોન ના કરે એ અમારી મર્યાદા છે. રોજ 100 ફોન આવે વિનંતી કરતા કે તમે આ બાબતે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી અને આ મુદ્દે બીજું કોઈ સમાધાન કરતા નહીં. એટલે અમારા હાથ પણ બંધાયેલા છે. સંતો વંદનીય છે, એમને પોતાની લાગણી વ્યક્ત કરી છે. સર્વ સંતો પૂજનીય છે, પુનઃ કહું. પણ સનાતન ધર્મના, હિન્દુ ધર્મના ટકાવવા માટે તો ક્ષત્રિયો જે બલિદાન આપ્યું છે ને સાહેબ, એવું તો બલિદાન કોઈને નથી આપ્યું. સનાતન ધર્મ, હિન્દુત્વ, આન બાન શાન, બેન બેટીની ઇજ્જત, ગાયોની રક્ષા, સાહેબ અમે પાળ્યા થયા છીએ. અમારી બેન બેટી માટે નથી થયા, તમામ સમાજની બેન બેટી. અમારા મુરીનો ઇતિહાસ છે. પઠાણ મુસ્લિમ સમાજની એક દીકરી માટે અમારા મુરીના ક્ષત્રિય પરમારો શહીદ થઈ ગયા, એમના પાળ્યા છે. આવા તો તમને ગુજર મોરી લઈ લો, આવા તો અનેક ઇતિહાસમાં દાખલા પડેલા છે. એટલે હિન્દુત્વ, સનાતન ધર્મ આ બધું અમે સારી રીતે જાણીએ છીએ અને એના માટે અમે કટિબદ્ધ છીએ. પણ એક વ્યક્તિને કારણે આવું થતું હોય, જેમ સંત સમાજ અમને કહે છે, અમને વાત કરે છે, એમના કરવાનો અધિકાર છે, એવું એ પુરુષોત્તમ રૂપાલા જઈને કહી દે કે હિન્દુત્વને નુકસાન થાય છે, સનાતન ધર્મને નુકસાન થાય છે, આ દેશની પ્રગતિ અટકી રહી છે, આગળ શું થશે અમને ખબર નથી. તો આખા સમાજને સમજાયા વગર પુરુષોત્તમભાઈ એક વ્યક્તિ છે, એક વ્યક્તિને સમજાવો ને એ સરળ પ્રક્રિયા રહેશે. એવું હું દિલીપદાસજી બાપુને અને તમામ સંતોને કરબદ્ધ પ્રાર્થના કરીને વિનંતી કરું છું.